ફક્ત પુરુષોના રિલીઝ પછી જતો રહેશે હોપફુલી. એટલે ખાલી સમસ્યાઓની વાત નથી, સમાધાનની પણ વાત છે. માઇક ડ્રોપ. ચાલ. એટલે આ ફોન માંથી બધી યાદો ભૂસી કાઢ ગધેડી. હે શું કરે બેરીજ? હે કાઢામાંથી બધું. ભાષા બદલીને એકના એક સવાલ પૂછે છે. હે શું વોટ? ઈશાન નથી, ઈશાન જ ગણે છે આ લોકો. એવું હજી સુધી થયું નથી. ઇવન તો હું બહુ ક્યુરિયસ છું એ બધું જોવા માટે. ઉઠ ગધેડા. દાદા દેખાય છે. હનુમાન દાદા. પછી એક દિવસ ઈશાએ વિમલ ખાઈ લીધી. સામે આવે ત્યારે કોઈ કામ છૂટે નહીં. એટલે અચ્છા મારા ભાઈ જાય. મિત્ર ઇઝ માય બેનપણી. યશનું ફેવરિટ છે કાપલી બાજુ. બ્રેકઅપ થઈ જાય પછી સૌથી વધારે રોદડા કોણ રોતું હોય? દિલ કોણ જ્યાદા તોડતા હૈ? રાધિકા બેસ્ટ વાત એ છે આપણે એક પણ દિવસ જુદા નહીં રહેવું પડે. સાંભળ મારી વાત. બેસ્ટ વાત શું થઈ છે મારી જોડે કે હવે મને રિયલાઇઝ થઈ ગયું છે કે તું કેટલો સેલ્ફિશ છે. બાજી પલટાઈ ગઈ છે. ફક્ત પુરુષો માટે ડેફિનેટલી. અહીંયા જીતું જાગતું એક્ઝામ્પલ છે. તો યસ, આજે થોડો માહોલ બદલાયેલો છે. આજે ફક્ત મહિલાઓ માટેથી લઈને ફક્ત પુરુષો સુધીની જે સફર હતી, ફક્ત પુરુષો માટેની સ્ટારકાસ્ટ અમારી સાથે જોડાઈ છે. યશ સોની, ઈશા કંસારા અને મિત્ર ગઢવી. કેમ છો? મજામાં એકદમ. અવાજ ઓછો આવી રહ્યો છે. મજામાં. સવાર છે એટલા માટે. So you must have so many people have asked this question to you કે ભાઈ બચ્ચન સાहब के साथ काम करके कैसा लगा? Again I am repeating this question. પણ પૂછવા માંગીશ કે ઓરા શું હતી એક્ઝેક્ટલી? એમ બચ્ચન સાહેબ સાથે જે રીતે જોડાવાનું કામ કરવાનું થયું તો કેવો અનુભવ રહ્યો? અનુભવ તો લાઈફ ચેન્જિંગ કહી શકાય એવો રહ્યો. કારણ કે બહુ જ બચ્ચન સાહેબ છે એટલે એમાં કંઈ કહેવા મૂકવાનું એવું રહેતું નથી કે કંઈ અલગ. પણ એવું હતું કે અમે દિવસની બધા રાહ જોતા હતા અને જ્યારે અમે સેટ પર પહોંચ્યા ત્યાં સુધી અમારી થોડી હતી એમ ટેન્શન ને એન્ઝાયટી ને એવું બધું. પણ જે મોમેન્ટ બચ્ચન સાહેબ આવ્યા ને તો બધું ભૂલાઈ ગયું હતું. એન્ઝાયટી ટેન્શન પણ અલગ રીતે ભૂલાઈ ગયું હતું. કંઈ સૂઝ નથી લેતી, હેંગ મારી ગયેલા. અને પછી આખો દિવસ અમે એમને પરફોર્મ કરતા જોયા. અમારા સીન નહોતા સાથે પણ અમારું એમની જોડે પોસ્ટર શૂટ હતું એ દિવસે એટલે અમે ત્યાં હતા સેટ પર. અને પછી યશે તો પહેલાં કામ કર્યું હતું ફક્ત મહિલાઓમાં. ડાયલોગ્સ પણ એમના તો એક્સચેન્જ થયા છે એટલે એ બી ભલે એનું સેકન્ડ ટાઈમ હતું એ બી અમારા જેવી જ એનર્જીમાં હતો. પણ પછી મેં ને ઈશાએ ક્લેપ બી આપી અને યાર ગજબ દિવસ હતો. એટલે હજુ એમાં એ દિવસના બધા ફ્લેશિસ ઓફન અમારા મગજમાં આવે છે. કોઈ નવા વ્યક્તિને એવી પર્સનાલિટીને મળે તો આપણે એવું થાય કે યાર કોને કહીએ આ વસ્તુ કે આવું હતું, જબરદસ્ત હતું. તો એવું શું લાગ્યું તમને કે ફોન કરીને કોઈને કહી કે શું ખબર? મેં પપ્પા મમ્મીને મારે તો એવું હતું કે મેં એમને કહ્યું નહોતું, સરપ્રાઈઝ રાખ્યું હતું. એટલે વૈશલભાઈ કહેતા કે કયું ઘરે તમે? કારણ કે મારા ઘરે બધા બહુ જ મોટા ભક્ત છે બચ્ચન સાહેબ. તો મેં કહ્યું નહોતું. અને પછી એ દિવસે પતી ગયું શૂટ ત્યારે કોલ કર્યો હતો પપ્પા મમ્મીને. એન્ડ એ લોકોને વિડીયો કોલ કર્યો ત્યારે વૈશલભાઈ વોઝ ધેર કારણ કે એમને જોવું હતું રિએક્શન. અને ગજબ એ લોકોને વિશ્વાસ જ નહોતો થતો. એ લોકો ચૂપ થઈ ગયા હતા. અમને એવું હતું મને વૈશલભાઈને કે આમ બૂમવા પડશે. એ લોકો કે સાચે આવું ચાલતું હતું. એટલે મેં કીધું હવે કંઈ રિએક્ટ કરો ભાઈ, અમે વિડીયો કોલ કર્યો છે એની માટે. સો સ્પેશિયલી તમારા લોકોનો ઇન્ટરવ્યુ કરવા માટે હું ટોપ એફએમ ભાવનગરથી અહીંયા આવી. વાવ, થેન્ક યુ. હાઉ સ્વીટ. એટલે સૌથી પહેલા તો છે ને આ એક જે તમે લોકોએ ટોપિક લીધો છે એ કહેવાય ને કે પેન ઇન્ડિયા છે. બચ્ચન સાહેબની ડાયલોગમાં કહું તો કે ભાઈ કોઈ પણ સ્ટેટમાં જાઓ, કોઈ પણ કાસ્ટમાં જુઓ, એક માથાકૂટ તો હોય જ થાય કે છોકરાઓએ કોઈ પોતાની ચોઈસ જોડે લગ્ન કરવા હોય અને પેરેન્ટ્સે પોતાની ચોઈસ જોડે લગ્ન કરાવવા હોય. અને આમાં તો તમે એવું લાવ્યા છો કે ભાઈ હવે તો દાદાજી ઉપર વયા ગયા છે ને તોય પિતૃ બનીને નીચે આવી ગયા. આ તો નહીં જ થાય. તો શું લાગે છે તમને કે આપણા દેશમાંથી આ ઇશ્યુ જાશે કે ભાઈ હજુ રહેવાનો જ થાય? ફક્ત પુરુષોના રિલીઝ પછી જતો રહેશે હોપફુલી. ડેફિનેટલી ફક્ત મહિલાઓ માટે ડેફિનેટલી વિમેન ઓરિએન્ટેડ ફિલ્મ હતી. પણ એટ ધ સેમ ટાઈમ ફક્ત પુરુષો માટે પણ એમાં એક પુરુષના થોટ્સ પણ છે અને મહિલાઓ તરફનું બિહેવિયર કે મહિલાઓના થોટ્સ પણ કે હાઉ આપણે એટલા બધા કન્ડિશન્ડ થઈ ગયા છે એકબીજા તરફના એક ટિપિકલ વ્યવહારથી કે આપણે ભૂલી જઈએ છીએ આપણી સ્વતંત્રતા કે આપણું ઇન્ડિવિજ્યુઆલિટી ભૂલી જઈએ છીએ. પુરુષ પણ ભૂલી જાય છે અમુક વસ્તુઓ પર ડિપેન્ડ કરીને અને મહિલાઓ પણ ભૂલી જાય છે.
તો ડેફિનેટલી ફક્ત પુરુષો માટે ઇસ ફિલ્મ કે જે જોયા પછી મિત્ર હંમેશા કહેતો હોય છે કે ઘરમાં કંઈકનું કંઈક કોન્વર્ઝેશન ચાલુ થશે જ. અને આ બાબતે મિત્ર રડી રહ્યો છે કારણ કે મેં એને ક્રેડિટ આપી છે એની લાઈનનું. મારી જ લાઈનના ક્રેડિટ માટે હું જ રડી તમારી લાઈફમાં કોઈ ચેન્જ આવ્યો છે આ ટાઇટલ પછી કે ભાઈ ચલો બોય મતલબ ખાલી મેરેજ રિલેટેડ નહીં પણ કે હવે બોયઝ વિશે પણ લોકો ઘરમાં વિચારતા થયા છે, શું લાગે? આ ફિલ્મથી જે હું હમણાં વાત કર્યા તમે હું નહીં કે કન્વર્ઝેશન ચાલુ થશે એ ડેફિનેટલી ફિલ્મના શૂટ વખતે બી તમને થોટ તો મળે જ. આ ફિલ્મ એટલી સારી રીતે લખાઈ છે અને ખાલી પુરુષો માટે લખાઈ છે એવું નથી, પુરુષોએ આમાંથી બહુ શીખવાનું પણ છે. એટલે ખાલી સમસ્યાઓની વાત નથી, સમાધાનની પણ વાત છે. એટલે માઇક ડ્રોપ. એટલે એ વાત છે. તો જ્યારે શૂટ કરતા ત્યારે તમને તમારી આજુબાજુના વાતાવરણમાં અને તમારા પોતાનામાં જે ચેન્જીસ કરવાના હોય એ ખબર તો પડી જ જાય. જેમ કે તમે કંઈક એક ચેન્જ ફોર એક્ઝામ્પલ અમુક ટાઈપનું હ્યુમર જે મને બહુ ગમે છે એ મેં બંધ કરી દીધું છે હવે વિથ ગર્લ્સ. ચાલ તું તો છોકરો છે બે છોકરા. પણ જો આપણી જ્યારે મિત્રોની જે ટોળકી ભેગી થતી હોય છે ને એમાં અમુક છોકરીઓ હોય છે ને આપણે એવું લાગે કે આ છોકરો જ છે. મતલબ તો તમને કઈ એવું લાગ્યું છે એશામાં કે એશાને ઈશાન નથી, ઈશાન જ ગણે છે આ લોકો. ઈશાન જ ગણે છે. વાહ, નોટ અ માઇક ડ્રોપ મોમેન્ટ. તો અમને પણ જરા બતાવો કે એવું શું કોઈ વાતમાં એવું એમનું બિહેવિયર કે પછી કંઈ પણ એમની વાત એવી કઈ રીતે કહીએ યાર, એટલે હવે એવું છે કે છોકરાઓની વાત કઈ રીતે કે ભાઈ બહાર એવું છે આ તો. આમાં કેવું છે કે ત્રણેય જણા હવે અમે ત્રણ એકામાં જે 6 જણા જોડ્યા હતા એમાં બધા ફિલ્ટર તહેસ નહેસ થઈ ગયા હતા. તો ત્યારથી એકબીજાની પર્સનાલિટીઝ તો ખબર જ હતી. પછી ચલો વચ્ચે થોડો બ્રેક આવે ને કામમાં બધા બિઝી થઈ જાય, પણ પછી હવે ખબર છે કે પાછું પ્રમોશન શૂટમાં 30 ડેઝ તમારે સ્પેન્ડ કરવાના છે, પ્રમોશનમાં બીજા 20-30 દિવસ કાઢવાના છે. એટલે હવે રહેવાના તો જોડે જ છે, તો આ લોકો અંદર ખુસફુસ કેટલું કરશે. સો આઈ હેવ ટુ મેક ધેમ ફીલ કમ્ફર્ટેબલ કે ભાઈ तुम लोग मेरे सामने सब बात कर सकते हो, કારણ કે પછી હું એકલી રહી જાઉં ને. પછી એક દિવસ ઈશાએ વિમલ ખાઈ લીધી. પડદા હટી જાય પછી એકદમ ઓકે ચલો हम भी तुम्हारे जैसे तो હા, એટલે અમારા ત્રણની ફ્રેન્ડશિપ તો જેન્યુઅલી એટલે મસ્તી નહીં કરતા અમે, વી ટ્રીટ હર લાઈક અ ગર્લ્સ તો, બટ આમ તો એ અમારો હા ભાઈબંધ, એટલે અમે ત્રણ બોયઝની ટોળકી હોય ને અમે એવી રીતે જ ફરીએ છીએ. એટલે નો ફિલ્ટર વાઇલ વી આર ઇન ધ કાર ઓર ટ્રાવેલિંગ. આ તો જ્યારે ઓન એર હોઈએ ત્યારે થોડા પડદા નહીં તમે હવે હું કહી નથી શકતો, બાકી કહી દે તો કે ભાઈ અમે કાટકૂટ કરી લઈશું. ના એવું તો અમે પાછા સભ્ય બી છીએ, ડાયા છીએ. યશ, તમે ફક્ત મહિલાઓ માટે અને ફક્ત પુરુષો માટે બંને મૂવીની અંદર હતા, તો લાઈક તમારા મતે જ્યારે શૂટિંગ એક્સપિરિયન્સ હતો તો એ બંનેમાં તમને શું ડિફરન્શિએટ લાગતું હતું? ડિફરન્શિએટ એટલે કાસ્ટ બદલાઈ હતી ખાલી, અધરવાઇઝ તો બીજું કંઈ એવું ખાસ ડિફરન્શિએશન નહોતું. કારણ કે ઓલ્ધો એ જયની જે ડિરેક્ટર છે અમારા, એમની ફર્સ્ટ ફિલ્મ હતી ફક્ત મહિલાઓ માટે, એટલે ટેકનિકલી ત્યારે પણ હી વોઝ સ્ટ્રોંગ, બટ આ વખતે એમણે થોડું એ ઓલું અપગ્રેડ થઈ ગયા હતા. સો વાર્તા કહેવાની રીત, વાર્તાને શૂટ કરવાની રીત અને જે પ્રમાણે દરેક સીન્સને એમણે કન્વે કર્યા છે, આ વખતે બે ડિરેક્ટર હતા, જય બોડસ અને પાર્થ ત્રિવેદી, તો એ લોકોએ જે પ્રમાણે આ વાર્તાને ટ્રીટ કરી છે, કારણ કે એક થોડો કોમ્પ્લેક્સ સબ્જેક્ટ છે આ, અને જ્યારે તમે ભૂત સાથે કામ કરતા હો અને તમારી કોર સબ્જેક્ટનો એ મેઇન પાત્ર હોય ભૂત, સો ટેકનિકલી બી અને ક્રિએટિવિટી વાઇઝ બી તમારે બહુ બધું ધ્યાન રાખવું પડે. એટલે ક્રિએટિવલી એ રીતે કે આ વ્યક્તિ અહીંયા ક્યારે છે ક્યારે નથી, આપણા જે રૂલ્સમાં આપણે જીવીએ છીએ, જેનાથી વાકેફ છીએ આપણે, જીવતા આવ્યા છીએ, એ બધા રૂલ્સ એ વ્યક્તિ માટે તૂટી જાય છે ત્યાં, એ ભૂત માટે તૂટી જાય છે. અને ટેકનિકલી એ રીતે કે તમારે એકના એક સીન તમારે 3 વખત શૂટ કરવાના છે, પેલા માણસને ટ્રાન્સપરન્ટ કરવાનો છે VFXમાં, તો પોસ્ટનું પણ બધું ધ્યાન રાખીને તમારે શૂટ કરવાનું છે. સો એ બધું ડિફરન્શિએશન હતું. બટ અધરવાઇઝ કામમાં હાર્ડવર્કની રીતે કે પછી ડેડિકેશનની રીતે કે પછી ડિરેક્શન ટીમના એ ડેડિકેશનની રીતે કે આટલી બધી ગરમી છે અને તેમ છતાં એ પ્રમાણે જે લોકો સ્કેડ્યુલિંગ કરી રહ્યા છે કે અમને ઓછામાં ઓછી તકલીફ પડે, બટ ગરમીથી કોઈ બચી નથી શકતું. સો એ એક હતું, બાકી અધરવાઇઝ બધું જ
તમે જેમ હમણાં વાત કરી ને કે આ ભૂત પ્રેતની વાત, તો આપણે નાના હતા ત્યારે તમે બી તમારી લાઈફમાં બી આવું થયું છે. આપણને ક્યારેક ને ક્યારેક તો આવું ઘરવાળા બી ડરાવ્યા કે ભૂત આવશે, અથવા તો એમ કે ભાઈ તમારા કોઈ બી જે નજીકના સગાવાલા ગુજરી ગયા તો એ બી ક્યાંક થી ક્યાંક આવશે, એવું ક્યારેક જિંદગીમાં થયું ખરી? ક્યારેક એવું ભૂતથી ડર લાગે એવો અનુભવ ક્યારે તમારી લાઈફમાં? ના યાર, એવું હજી સુધી થયું નથી. ઇવન તો હું બહુ ક્યુરિયસ છું એ બધું જોવા માટે. સ્ટોરી જ છે આરી ખાલી. હા, આ તો સ્ટોરી જ છે, ઓફકોર્સ. જિંદગીમાં પણ એવી સ્ટોરી છે કે આવું હોય છે એક્ઝેક્ટલી, મતલબ આવું કોઈ અનુભવ નથી કરી ચૂક્યું આ બધી વસ્તુનો? એટલે હું નથી કર્યું, મેં નથી કર્યું. આમ રૂબરૂ જોયું હોય એવી રીતે અનુભવ નથી કર્યો. આમ નાનું મોટું કંઈક સંભળાયું હોય ને એ બધું ઠીક છે, બટ આવું કંઈક જોયું હોય એવો અનુભવ મેં નથી કર્યો. ઇવન તો હું બહુ જ ક્યુરિયસ છું કંઈક જોવા માટે, આવી કોઈક એન્ટિટી ને. મજા આવે. હા હા 100%. એબ્સોલ્યુટલી, વાય નોટ. તમે જોયું છે મિત્ર? ના યાર, પેમી તો horror. એટલે જોવાનું ઇન ધ સેન્સ કે આવું ફીલ ક્યારે કર્યું છે? ના યાર, સચ એમ એવું ભાસ થયો હોય એવું થયું છે. આ સારું, આવું કોઈ વખત ભેટો થઈ જાય તો આપણું જે કામ કરાવી દેવાય. તમારી મૂવીમાં જેમ એ તમને કરી રહ્યા છે કે આવું એક્શન પ્લાન કરો આમ તેમ, તો કોઈ વખત આમ મિરેક્યુલસ બી બની જાય જિંદગીમાં. સામે આવે ત્યારે કોઈ કામ સૂઝે નહીં. એટલે અત્યારે મારા બા આવી જાય પણ ઓળખીતો હોય તો કદાચ તમને થોડો ડર બી ના લાગે. ચાલો, હા, એટલે કદાચ ડેફિનેટલી મસ્તી કરે પણ હા, આપણે હક કરવાનું તો મન થઈ જ જાય. હા, આપણે obvious. એક્સપેક્ટ કરી શકીએ. પણ જો યશ જેવું કોઈ હસ્યું હોય તો યશ કેન ડેફિનેટલી એક્સપેક્ટ કે મારા બા આયા તો યશને મારો છે લાપો મારા 100% કે સારા જતી રહી છે તોય તું મજાક કરે છે. ઘણી મારે વખત નથી. મૂવીઝ ની અંદર એવું થતું હોય ને કે અમુક બધા સીન ડિસાઈડ કરેલા હોય કે ભાઈ આ રીતે એક્ટ કરવાનું છે, પણ અમુક સીન છે એ ખાલી સીન ન હોય, ક્યાંક ને ક્યાંક આપણી લાઈફને ટચ કરતા હોય. તો ક્યારે એવું બનેલું કે આ એક્ટિંગ કરી જ નથી, મારી અંદરથી નીકળી ગયું છે, કોઈ એવો સીન કે એવું પર્ટિક્યુલર મોમેન્ટ આવી હોય? યાર, એટલે મારા માટે બેસ્ટ પાર્ટ એ હતો કે જે દર્શન સર મારા દાદાનો રોલ કરે છે ને, તો એમનું ફેશિયલ સ્ટ્રક્ચર બહુ જ મારા દાદા જેવું છે. સો એમને જે અહીંયા રિંકલ્સ પડે છે ને એ તો એક્ઝેક્ટ છે. એ તો એક્ઝેક્ટ મારા દાદાને સેમ આ સ્ટ્રક્ચર એમનું સેમ છે. તો એવું બધું તો મને નથી ખબર કે મારી અંદરથી નીકળી ગયું કે આ તે, પણ જ્યારે હા, એટલે એવું કયા સીનમાં કહું મને નથી ખબર, કારણ કે મેં તો દરેક સીનમાં એવો ટ્રાય કર્યો છે કે હું એક્ટ ન કરું અને એકચ્યુઅલી હું ફીલ કરું. બટ એ તો ઓડિયન્સ કહે છે વધારે સારી રીતે. બટ દાદાને જ્યારે હું જોતો હતો, જ્યારે હું એમને ઇમેજિન કરતો હતો કે, તો મને એકચ્યુઅલી મારા દાદા જ દેખાતા હતા. ઈશા, આપણે આમ ગર્લ્સ ટોક ની વાત કરીએ તો જ્યારે સેટ પર એ તો નહીં આવડે ને. ક્યારે એવું ફીલ થયું કે યાર કોઈ ગર્લ્સ હોવી જોઈએ, ગર્લ્સ ટોક તો હોવી જોઈએ? હું મિત્ર તારી જોડે કેટલી બધી ગર્લ ટોક કરી છે યાર મેં. મિત્ર ઇઝ માય બેનપણી. સો યશને હજી બનવાનું બાકી છે, પણ મિત્ર જોડે તો ઘણી બધી વાર અમે we talk about a lot of things. ઓકે, લાઈક કઈ ટાઈપની ગોસિપ ક્યારે થતી હોય? ગોસિપ તો ખરી જ, કોણ કોનું છે ને કોણ કોનું નથી રહ્યું, પછી કોણ કઈ પિક્ચર કરે છે ને કોણ કઈ પિક્ચરમાંથી નીકળી ગયું, પછી છોકરીઓની વાતો, you know, menstrual talks also, and a lot of girl things that we usual girls do. પછી મમ્મી પપ્પાની વાતો ને પછી એટ ધ સેમ ટાઈમ હોલિડેઝ ની વાતો બી બસ લગન કરી છે સાસુની વાતો કપડાની વાત. બસ એના લગન નથી થયા એટલે હું સાસુની વાતો લઈ જાય. એક ટોક એવી છે કે નહીં થઈ હોય કે લાઈક આપણે જોઈએ ને કે આ કેટલો મસ્ત હેન્ડસમ છોકરો, આમ એ બી થયું છે. ના બતાઈએ છે અમે કે જો પેલો ચીકુ અમે બી લાગે હું બી એને છોકરીઓ દેખાડું છું. પણ ઓપોઝિટ થયું હોય, તમે એને ગર્લ્સ દેખાડી હોય અને તમને બોય. ના, આઈ થિંક હું જ્યારે સિંગલ હતી ને, હું સિંગલ હતી ત્યારે મને ઘણા બધા છોકરાઓ દેખાડતા હતા. He was one of the wingman. યા અને અત્યારે શી ઇઝ ડુઇંગ ધ જોબ, એટલે ના પાડવાની ખાલી હું કઈ બી મોકલું ના. છેલ્લો જ એક ક્વેશ્ચન છે કે જેવું મને લાગે કે આપણે શું કહેવાય, એવી કેટલીક વાતો હોય છે જેના પર આપણને એવું લાગે કે આ છોકરીઓથી વધુ સારું કોઈ ના કરી શકે. છોકરીઓ વધુ સારું મતલબ આ કોઈ કરી જ ના શકે. પુરુષ પ્રધાન સમાજને આ પ્રશ્ન છે. છોકરીઓ જે વાતો કરી શકે, છોકરીઓથી સારું આ કોઈ વસ્તુ, સપોઝ કે કંઈ જમવાનું બનાવો કે કંઈ પણ, તો તમારા મગજમાં કે આ મમ્મી કે બેન કે આનાથી વધુ સારું કોઈ જ ના કરી શકે, સ્ત્રીથી સારું. ટુ કામ ધ મેન ડાઉન. કરેક્ટ. હા, માંડવલી જે, કારણ કે અમુક વાર એવું છે કે લાઈક નો મેટર હાઉ મચ ટાઈમ આઈ સ્પેન્ડ વિથ માય ફ્રેન્ડ્સ બોયઝ, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે મમ્મી પાસે જઈને 1 કલાક બેસીને જે વાત કર્યા પછી આમ ઇટ ઇઝ
huge difference. So only women can calm the man down. યસ સેમ યા મારા મનમાં થોટ નહોતો આવ્યો બટ સાંભળ્યા પછી આવ્યા ગઈ યશનું ફેવરેટ છે કાપલી બાજુ. તો 4-5 વસ્તુ છે અમારી પાસે એવી કે જેમાં તમારે આન્સર કરવાનું છે કે ફક્ત પુરુષો માટે કે પછી તો we ફક્ત have મહિલાઓ got પરફેક્ટ કે ફક્ત મહિલાઓ માટે. તો પહેલો જેવો ક્વેશ્ચન છે કે આપણે જ્યારે રસ્તા પર જતા હોય ત્યારે આપણને બહુ જ એવું લાગે કે છોકરીઓ ક્યારે બી કટ મારીને નીકળી જાય આમ તેમ. તો રફ ડ્રાઇવિંગ ફક્ત મહિલાઓ માટે ફક્ત પુરુષો માટે ફક્ત પુરુષો માટે. રફ ડ્રાઇવિંગ. હમ. ફરક બાકી છે. વિમેન તો અનનોઇંગલી રફ ડ્રાઇવિંગ હા. કરી નાખતી હોય છે. ફક્ત પુરુષો 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 જાણી જાય ને એને બધાનો મગજ છોકરાઓ બાઈક ચલાવે એમના મગજમાં ધૂમનું બેકગ્રાઉન્ડ સ્કોર જ ચાલતું હોય. ગંદુ વાળું. બ્રેકઅપ થઈ જાય પછી સૌથી વધારે રોદડા કોણ જોતું હોય? ફક્ત મહિલાઓ માટે, હા. બોયઝ ધ બાય. આબુ ઉદયપુર. અચ્છા દિલ કોણ જ્યાદા તોડતા હૈ? ફક્ત મહિલાઓ મહિલાઓ માટે. માટે યા એવું યા તો શું કરું? મહિલા I જ agree કહે છે તો that. પછી શું કરું છું એની રેમેડીઝ? ના હવે એમાં રેમેડી શું, સારા બનીને રહો તો રેમેડીની જરૂર ના પડે. ઓહો એટલે છોકરાઓ જ સારા બનવાનું. ના એવું નથી, Oh. પણ આઈ થિંક આવું કીધું છોકરાઓ થોડું વધારે લેટ ગો કરતા હોય છે. એટલે કઈ બી બે જણા વચ્ચે પ્રોબ્લેમ થાય તો આઈ થિંક મેન આર ધ વન્સ હુ ટ્રાય એન્ડ લેટ ઇટ ગો અને ટ્રાય ટુ સોર્ટ ઇટ આઉટ. વેરએઝ વિમેનમાં એ ટાઈપનો પેશન્સ થોડોક ઓછો હોય છે કે જેમાં કન્ફ્રન્ટેશન્સ બહુ નથી સારા હોતા. આઈ ફીલ દેટ્સ વાય કન્ફ્રન્ટેશન્સ આર ટફ. બ્રેકઅપ સારી. લેઝી સૌથી વધારે કોણ હોય છે? ફક્ત પુરુષો માટે ડેફિનેટલી. અહીંયા જીતું જાગતું એક્ઝામ્પલ છે. કઈ કામ શું લેઝી કોણ? લેઝી લેઝી ફક્ત યશ માટે. પ્રેમમાં માફી કોણ સૌથી વધુ માંગે? ફક્ત પુરુષો માટે. આમાં We all are માટે- on same thought. માટે બોલવાની જરૂર નથી આમાં. આ વાક્ય તો એમને જ્યારે પ્રેમમાં પડે એટલે લઈને જ સાથે જ ચાલવાનું બેગમાં કે ભાઈ એમનામ બી ભાઈ અમે ઈશાન દિવસમાં 4 વાર એમનામ સોરી કહી દઈએ. ઓહોહોહો. કઈ રહી જતું હોય એ ભૂલ અમારી તો અચ્છા આગળનું જરાક આપણી ગાડીના કોન્વર્સેશન Carry forward. પેલું સીસીટીવી લગાડીએ અમે કેરી એટલે ફોરવર્ડ. ખબર પડે. એની બી ભૂલમાં અમે સોરી હા કહી દેતા કારણ કે હોઈએ. એ નહીં કહેતી તો અમે જ કહી દઈએ છીએ. હા લપેટ તો કે સોરી અમને. સોરી લપેટ નહીં, ફક્ત પુરુષો માટે. કે સોરી સોરી કે અરે જો 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 જો. મારી કઈ ભૂલ નથી તો હું કેમ કહું? એટલે જો અમે ખાલી કરીએ સોરી સોરી કહી દઈએ. મતલબ છેલ્લી જ વાત છે કે આઈ ફાઉન્ડ યુ વેરી હમ્બલ એન્ડ રિસ્પેક્ટેબલ સેન્સિબલ હ્યુમન બિંગ. Thank તો you. મને એવું પ્રશ્ન થયો હમણાં જ કે ક્યારે ધાબા ઉપર એવું બેસીને વિચાર આવ્યો ખરી કે આટલું બધું લક છે, મારું નસીબ કામ કર્યું છે, આ બધી વસ્તુમાં ઇન્ડસ્ટ્રીમાં સારું એવું તમારું નામ છે, તો એવું ક્યારે વિચાર આવ્યો ખરા? હા 100% એટલે હું નસીબદાર આઈ ફીલ પહેલેથી જ બાળપણથી જ બહુ ફીલ કરું છું. હું જે ફેમિલીમાં પેદા થયો છું ને ત્યાંથી બહુ નસીબદાર ફીલ કરું છું, કારણ કે એ લોકો મને જેટલી છૂટ આપી છે ને યાર, હું વિચારી બી નથી શકતો કે આટલો બધો ભરોસો આટલી નાની એજથી મારા પર કર્યો છે એ લોકોએ. એટલે એ એટલું મોટું નસીબ છે ને મારું કે એના પછી તો બધું એમના લીધે જ થાય છે. વસ્તુ બી મને હજી બી એક ફરીથી ક્વેશ્ચન અંદરથી એવું થાય છે કે અત્યારે જે ડોક્ટર ટ્રેની કોલકાતામાં જે બહુ ખરાબ ઇન્સિડન્ટ થયો, તો એઝ અ છોકરી તરીકે તમારું શું થોટ છે કે એક્ઝેક્ટલી આ બધું થઈ રહ્યું છે, તો બધી અલગ અલગ કન્ટ્રીઝમાં તો અલગ અલગ પ્રકારની સજા છે, આમાં આપણે તો ભાઈ ઘણા બધા કાયદાઓ બી બની ગયા છે, પણ સજા આવી થતી નથી, તો શું હોવું જોઈએ એક્ઝેક્ટલી આવું? ગઈકાલે જ અમે લોકોએ વાતો કરી હતી કે મારી જ નાખવા જોઈએ. ડેથ ઇઝ સમથિંગ પુરુષોનું પણ અત્યારે લોહી that ઉપડી is રહ્યું કે the- આવું બી ના થવું જોઈએ આ હદ સુધી. આ એક જ કોઈ કેસ છે હદ કે જે સુધી અમે નહીં. બધા છે ને બહુ જ એક્સ્ટ્રીમિસ્ટ છીએ. હા, આ બધું પતાવી દો, આ દૂષણ જ હટાવી દો. કારણ કે આવી જ રીતે એક્ઝામ્પલ સેટ થશે. બાકી દાખલો બેસાડવો જોઈએ. ચાલ્યા કરશે કાર્યવાહીઓ ને ચાલ્યા કરશે લોયર્સ ને જજીસ ને બદલ્યા કરશે, તો એમાં તો એટલે દેર ઇઝ નો અધર વે આઉટ ઓફ ધીસ. અને બાકી પોતપોતાના ઘરથી શરૂઆત કરો, પોતપોતાના આજુબાજુવાળા લોકોને શું કહેવાય એડ્યુકેટ કરો, કે એડ્યુકેટ થાઓ. એઝ અ વુમન ઓલ્સો યુ નીડ ટુ એડ્યુકેટ યોર સેલ્ફ, કે તમારું સેલ્ફ રિસ્પેક્ટ અને તમારી ડિગ્નિટી ક્યાં સુધી તમે તોડતા રહેશો એ તમને ખબર હોવી જોઈએ, ક્યાં સહન કરવાનું ને ક્યાં નહીં કરવાનું. સો બાકી તો બી આઈ થિંક ગમે એટલો સેલ્ફ ડિફેન્સ કામ નથી જ કામ નથી. લાગવાનો, પણ જ્યાં સુધી કરી શકતા હોય આઈ થિંક થેન્ક યુ સો મચ.
થેન્ક યુ. બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. ફક્ત પુરુષો માટે મતલબ આ મૂવી તમારી મતલબ આની આખી સિરીઝ ફ્રેન્ચાઇઝી સિરીઝ ચાલી જાય પછી આગળ અહીંયા વારે ઘડી તમારે આવવાનું થાય સ્ટારકાસ્ટની સાથે Thank you. અને બહુ જ હિટ જાય એવી શુભેચ્છાઓ શુભકામનાઓ. શુક્રિયા Thank you. શુક્રિયા